જામનગરમાં નીલકંઠ મહાદેવ મંદિરથી રાધાકૃષ્ણ મંદિર સુધીના માર્ગ પર છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણી અને દુર્ગંધની સમસ્યાથી ભક્તો તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ નીલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલા સરકારી નહાવાના હોજમાંથી છોડવામાં આવતા પાણીના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાની કાયમી ઉકેલ ન આવતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ અને ગટર સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે। આજ રોજ જ્યાં 1 મહિના ત્યાં નીલકંઠ મંદિરના પટાંગણથી માંડી અને રાધાકૃષ્ણ મંદિરના ચોક સુધી જે આ હોજનું પાણી આવતું હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિઓનું ભૂગર્ભ ગટરમાં પાણી આવતું હોય અને એ ભૂગર્ભ ગટરમાં ન જતા ને બહારની સાઈડમાં પાણી આવે છે અને જે પ્રજાઓને નીલકંઠ મંદિરમાં અંદર પ્રવેશ કરવામાં ગંદકીઓની સાથે એમાં પ્રવેશ કરવો પડે છે અને એમાં પગ ખૂંદીને અંદર દર્શન કરવા જવું પડે છે। રાધાકૃષ્ણ મંદિરમાં પણ એ જ રીતે મંદિરમાં દર્શન કરવા જવું પડે છે। તો આ બેદરકારીનું જાણકારી અમે લોકો મહાનગરપાલિકાને કરી પણ હજી સુધી એનો નિકાલ નથી થયો, એટલે અમારે પત્રકારોનો સહારો લેવો પડે છે। તો આપને સૌને નમ્ર નિવેદન છે કે આ આવનાર ભક્તોને, જે દર્શન કરનાર ભક્તોને જે આવા ખરાબ પાણીમાંથી પ્રવેશ ન થાય અને સારી રીતે દર્શન કરી શકે, આવનાર સમયમાં એની તકેદારી લઈ અને આની સાફ